રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓ કરનારાઓ સામે મોટી કાર્યવાહી 15 જેટલા ગેરકાયદે બાંગ્લાદેશીઓની ધરપકડ કરાઈ છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે અને દેહ વેપારમાં સંડોવાયેલા લોકોની ઓળખ કરી અને ધરપકડ કરવામાં આવી છે। ગેરકાયદેસર ઇમિગ્રન્ટ માટે નકલી ભારતીય દસ્તાવેજો બનાવવાના રેકેટનો પર્દાફાશ કરાયો। 15 ઇમિગ્રન્ટ્સ અને એક સગીર બાળકને સફળતાપૂર્વક દેશ નિકાલ કરવામાં આવ્યો। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને આ બાબતે માહિતી આપી છે। તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ બાબતે ટ્વીટ કર્યું છે અને જે બાંગ્લાદેશીઓ હતા તે પકડાયા હતા અને ખોટા આધાર પુરાવા સાથે તેઓ રહી રહ્યા હતા। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા ઉદય પાસેથી। ઉદય, સૌથી મહત્વની વાત એ છે કે બાંગ્લાદેશીઓ ભારતમાં તો આવે છે અને તેઓ સલામત રીતે રહેતા પણ હોય છે, તેમની પાસે પુરાવા પણ નકલી પુરાવા પણ આવી જતા હોય છે, ત્યારે સૌથી મહત્વની વાત એ છે કે તેઓ નકલી આધાર કાર્ડ પાન કાર્ડ બનાવતા કેવી રીતે હોય? મિથુન, જો વાત કરવામાં આવે તો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની જે એક ડ્રાઈવ ચાલી રહી હતી બાંગ્લાદેશી વિરોધ, જે લોકો અહીંયા રહેણાંક કરતા હોય છે ગેરકાયદેસર, તેને લઈને અત્યાર સુધીની આ ડ્રાઈવની અંદર કુલ 50 બાંગ્લાદેશીઓ પકડવામાં આવેલા છે, જેમાં 15ને ડિપોર્ટ કરી દેવામાં આવ્યા છે અને બાકીના 35 જે છે એને આવનારા સમયમાં ડિપોર્ટ કરવામાં આવશે। ત્યારે મહત્વની વાત એ છે કે પ્રથમ વખત અથવા તો પહેલીવાર જે છે કહી શકાય કે બાંગ્લાદેશે સ્વીકાર્યું છે કે આમના નાગરિકો છે ને ભારતમાં વસવાટ ગેરકાયદેસર રીતે કરતા હતા। ત્યારે હવે આ લોકો જે છે કેટલા સમયથી રહેતા હતા, શું શું એને ગતિવિધિઓ કરેલી છે, બીજી મહત્વની વાત કરવામાં આવે મિથુન તો એજન્ટો મારફતે આ લોકો આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડ જે છે બનાવડાવી લેતા હતા 1500 કે 2000 રૂપિયામાં, અને એ પણ તપાસમાં અનેક વખત નીકળી ચૂકી છે, તેની વિરુદ્ધ પણ કાર્યવાહી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ કરી ચૂકી છે। ત્યારે આવા પ્રકારના હજી કેટલાક બાંગ્લાદેશીઓ રહે છે તે લઈને હજી પણ વધુ તપાસ શરૂ કરાઈ છે। મિથુન, જી, આભાર ઉદય માહિતી આપવા બદલ।